જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગની ચેનલમાં લાઈફ ઓફ રીતુ એન્ડ કિશુમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9. નાસ્તો બાસ્તો કરી કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમારે જે આ વેઝા હોતી છે બધી એક આ છે, એક ઓલી રૂમમાં હોતા છે, આમ બધા હોતા છે હજી બે. હમણાં જાગી પછી બેને પ્રેક્ટિસ કરાવવાની છે કારણ કે હવે એક્ઝામ નજીક આવવાની છે એટલે પ્રેક્ટિસ કરાવી તો સારું પડે રીતિ, કારણ કે પ્રેક્ટિસ કરવામાં વધારે ધ્યાન દે છે, મારે ધ્યાન ઓછું હોય કારણ કે મેં કોઈ જ પ્રેક્ટિસ નથી કરી. છોકરાઓને શું કરાવવાનો? વાત તો સહી હે. માથું બાથું વળાવીને કમ્પ્લીટ થઈ જાય. ઓલા ફટાફટ કામ પતાવો. હાલો તો ઘરનું બધું કામકાજ શરૂ થઈ ગયું છે. આપણે થોડુંક બહાર કામ છે એ બતાવી દઈએ, બરાબર? તો ભાઈ છોકરાઓ સ્કૂલે વી ગયા છે, જમા કરાવવાનું પતી ગયું છે અને આ વેફર જે પાડી હતી ને કાલે મમ્મી પાડતા હતા ને એ મૂકવી દીધી છે. જો વેફર છે ને આવી થઈ ગઈ છે. તડકો બહુ છે ને એટલે થોડીક આમ અલગ અલગ દેખાય, વ્હાઈટ ને પીળી ને કેસરી ને, પણ આમ બધું તો મોસ્ટ ઓફ એમ કહેવાય ને કે ધોળી ધોળી કહે, પણ આમાં ધોળી દેખાતી નથી. પછી તળાઈ જાય પછી કેવી થાય છે જોઈ છે. અને રિદ્ધિભાઈ શા બનાવે છે મારી હાટું અને એની હાટું છે, મારી એકલા હાટું બનાવે છે એની એની હાટું જ્યારે પીવે ને ત્યારે મારી હારે બનાવી નાખે, એટલે મારે બધાને એમ જ કહે મારી હાટું શા બનાવે છે. જો લઈને આવી, જો શા લઈને આવી, મારી હાટું લઈને આવી ને એમની બનાવી કોની હાટું તે શા જોયું? પીવી હતી એને અને નામ મારું છે તમારા હાટું શાખવાની એની શાખવાની જો આ શાખવાની આ તમારી સા અને આ કપમાં મારી સા. ઓ ગરમ લાગે જો. मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी. શા હરકી ને એક ઓલી નથી કરી શકતી. શા પીવાનું પણ હાથમાં અડી ગયું સા ગરમ ગરમ. હા શા એટલે શા ની યાર બીજું કઈ ન આવે ભાઈ. ये बड़ी अच्छी बात कही आप. મારે થોડીક સા શાખવાની જોઈએ. શાખવાની હોય શાખવાની. આપણે જાણે કેમ ડોલું ભરી ભરીને પીતા એને ઘરે શાખવાની તમારે હોય. આખી રકેવી ફેરવી, મારે એટલી બધી ન હોય. શા તો શા છે ભાઈ. શા ની યાર બીજું કઈ ન આવે ભાઈ. તમારે આદત હોય ને સાની. શા વિના મને એવું કાંક આવે ને, શું આવે? ચેન પડે નહીં. ચા વિના મને ચેન પડે નહીં. પછી પછી નથી આવડતું. ભાખરી વિના નો હાલે રે, ચા વિના મને ચેન પડે નહીં. સા ભાખરી આવે ને ચાલે ને. ભાઈ શા તો શા છે ભાઈ. શા સિવાય ખોટું. થેન્ક યુ ફોર ચા. મારે પીવીશ હતી. એટલે બનાવી એને હાટું, પણ નામ મારું ચડાવી દીધું કે ભાઈ હું તો થોડીક પીવા કરીને એને પીવા તો જોઈશ તે, પણ નામ મારું ચડાવી દે કે તમારી હાટું બનાવી દીધી. અને ભાઈ આ કોરે કોરે વેફર બેઠા બેઠા ઝાપટવી જોઈએ. કરી નાખી 5 કિલાની પેલા કઈ પછી કરી નાખી 5 કિલાની કર નાખે ખાવા થાય છોકરાઓને. લાઈટ વહી ગયા, શું કરશું? હવે તો લાઈટ રાખો તો વેફર તળી નાખો ને. મારા ફોનમાં ચાર્જિંગ નથી, લાઈટ ક્યાંથી રાખવાનો? મારો ફોન રાખો. તો ભાઈ લાઈટ વાઈટ બધું ગયું છે, કારણ કે લાઈટ નથી તો કરે કરી વેફરે ખાઈ છે. ગેસ તો ચાલુ થાય मालूम है कुछ पूछा मैंने कुछ. એટલે બાઈ છે ને ગેસ ચાલુ કરવા હતું મને છે ને અહીંયા માથે ઊભો રાખશે લાઈટ પકડાવવા હતું, એટલે વેફર ખાઈ જાય ને તો એ બધા મહેનત કરવી પડશે. કોઈ ખાવી એમ તરફ તળીને ખાવી હારી. હા અહીંયા જો મને થોડી ખબર હોય કાં છે આમ. તો અમારા પર્વભાઈ આવી ગયા હતા સ્કૂલેથી અને હું બહાર હતો, એટલે એની જે બગડા સીટી હતી ખબર ન પડી. અત્યારે એના થોડુંક વ્યાન કર્યું છે કે એના મામાની ઘેરે રોકાવા જવું છે. એને હું કામ રોકાવા જવું છે એ મને ખબર છે, કારણ કે એને સ્કૂલે ન જવું પડે ને એટલે રોકાવા જવું છે, પણ અમે એને કહીએ છીએ ભાઈ સ્કૂલે જવું પડે એટલે રોકાવા જવાનો મેળ નહીં આવે.
એટલે છે ને મારે જાવું છે હર્ષિયાની ઘરે રોકાવા. હા મારે હર્ષિલાની ઘરે રોકાવા જવું છે. મને ખબર તારે હર્ષિલાને હું કામ જવું રખડવા મળે એટલે અંદર રહું છું. આપણે જ્યારે વેકેશન પડશે ને ત્યારે રોકાવા જવાનું છે બરોબર. એટલે છે ને ત્યાં સુધી શાંતિ. તો ભાઈ અત્યારે આવી વેફર ઝાપટવી છે અને જીતી અંદર રોહડામાં હમણાં લાઈટ પકડાવી દે વેફર તળવા હાટું. તો ભાઈ લાઈટ તો આવી ગઈ છે અને વેફર તળાવવાનું શરૂ થઈ ગયું છે. જોવા કેવી ધોળી ધોળી કેવી કહેવાય ધોળી ધોળી કેવી એમ દૂધ જેવી એમ ધોળી ધોળી દૂધ જેવી વેફર થઈ છે ભાઈ. તો કેવી લાગે ચીઝ मालूम है कुछ पूछा पूछा मैंने कुछ ચીઝ જેવી થઈ છે. અમારા પર્વભાઈ જો લખવા માંડ્યા છે અને પર્વભાઈ શું લખે છે તો આપણે એની પાસે જાણીએ. પર્વ શું લખશો? ઓ માય ગોડ આ તો કઈ સાયન્ટિસ્ટ લોકો બનાવે એ રીતનું કાંઈક બને. જલેબી ઓહો હો જલેબી છે જલેબી. જોયું આ માણસ આ વ્યક્તિ એટલો ડીપલી બધું કરે ને કે આ જલેબી છે. જુઓ તમે જલેબી. હે મને એમ લાગે પૃથ્વીનો ગોળો છે ને પરિભ્રમણ કરે. મને એમ લાગે કે તમને ખાઈ જાવ. હા જો એને ખાવા આમ મીઠું મીઠું બહુ ભાવે કા સ્વીટ બહુ ભાવે ને તને? તને પેંડા તને ક્યાં પેંડા વધારે ભાવે? બકરીના દૂધના પેંડા વધારે ભાવે ભાઈ. અમને છે ને કોઈને ખબર હોય કે બકરીના દૂધના પેંડા ક્યાં મળે સારા તો છે ને અમને કમેન્ટ કરજો. ક્યાં મળે? હા તો આમાં કહી દે કે તો જો તમને બકરીના દૂધના પેંડા મળે તો આમાં કમેન્ટ કરજો કે બકરીના દૂધના પેંડા મળે ને તો આમાં કમેન્ટ કરી દેજો. હા કારણ કે અમારે બકરીના દૂધના પેંડા લેવાના છે એટલે છે ને કમેન્ટ કરી દેજો તમે. હાલો તો આપણે નાસ્તો બની ગયો છે તો પર્વભાઈ ખાવા બેસી જાય. હા હાલો તો હાલો. તમારી જલેબી પૂરી થઈ ગઈ? નહીં હજુ નથી. હા તો જલેબી પૂરી થાય પાછા અમને સખાડજો. એ પર્વભાઈ અમને સખાડજો હો. થોડીક સાહણી ઓછી રાખજો હો. સાચી તો વધારે રાખી. સાહણી વધારે રાખવાની છે. હાલો ભાઈ સાહણી વધારે રાખશે એટલે શું છે મીઠાશ વધારે આવે ને એટલા માટે સાહણી વધારે રાખશે. તો અમને જોઈએ હવે આખી બની જાય પછી તળાઈ બળાઈ જાય સાહણીમાં ડૂબેડી પછી અમને સખાડશે કેવી લાગે છે જોઈએ. સખાડજો અમને પર્વભાઈ. સારું હાલો. આ છોકરો કોઈ દિવસ એની ચોપડીમાં લખતો નથી પણ આ પાર્ટી આવી ગઈ છે ને ત્યારનો લખવાનું શરૂ છે. તો સવારે બપોરે શું કરતો હતો? જલેબી. અત્યારે શું કરશો? શું લખશો? શું છે? વાહ એટલે એ ચોપડીમાં નહીં લખે આમાં લખશે. છોકરાઓનું આવું કામકાજ હોય. ચોપડીમાં નહીં લખે આમાં લખશે કા ઠીક. આમાંથી પછી ચોપડીમાં ઓકે હાલો પછી લખજો. પછી ખાનાવાળી લોટમાં પછી પૂરું. હા તો ભણવા કોણ જાહે? ભણવા કોણ જાહે? હર્ષિલ્યા ભણી લે. કાંઈ નહીં તો હર્ષિલ્યાને અહીંયા બોલાવી લે. રેડી? ઓકે. હા પણ હર્ષિલ્યા તારે હર્ષિલ્યા જ ભણવું છે ને તો હર્ષિલ્યા બોલાવી લે. રેડી? તો ભાઈ અમારું શૂટિંગનું થોડુંક કામકાજ હતું એ શૂટિંગનું કામકાજ પતાવી દીધું છે ને મસ્તી બેરના અમારા બહાર ગયા હતા આવી ગયા હતા મારા મમ્મીને એને હારે અને મળીએ હવે બીજા નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.